તો સુરતમાં લાજપોર જેલના જેલરે ખંડણી માંગ્યાનો આક્ષેપ કરાયો છે। આરોપીની પત્ની પાસે 15,000ની ખંડણી માંગી હતી। ખંડણીની માંગ કરતી કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। ઓડિયોમાં લાજપોર જેલના જેલરે રૂપિયા માંગ્યા હોવાનો ઉલ્લેખ સ્પષ્ટ કરાયો છે। લાજપોર જેલના જેલરે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે। સુરત લાજપોર જેલર સાહેબ બોલું છું જેલમાંથી। હા તમારો સ્મિત આવ્યો ને ઘોડાસર ધોળેથી અહીંયા નંબર આપ્યો હતો મને। બરાબર। એમને ટિફિન ચાલુ કરી દીધું છે, ગાજલું ગોજલું બહારથી મંગાવી દઉં છું અને વીઆઈપી માં રાખ્યા છે સ્મિતભાઈને। બરાબર। અને મને કીધું હતું કે સાહેબ કે જો ગૂગલ પે કરવાનું છે બેન કેટલું પેમેન્ટ 15,000 જ્યાં સુધી રહેશે ને કેટલા દિવસ ત્યાં રહેવાનું છે? સુધી હવે મહિનો 2 મહિના તો રહેશે ને 2-3 મહિના।